હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધાની તેના ફરી ફરી વખત સ્વાગત છે અને અમારા મસ્ત મજાના બ્લોગમાં તમારું બધાને ફરી વખત સ્વાગત. તો આપણે આવી ગયા છીએ સુરત સવારના અને જાગીને આપણે બપોરે આરામ કર્યો હતો અને જાગીને આપણે જવાનું છે ચોપાટી ફરવા. તો તમને બતાવી દઉં તો સુરતનું ટ્રાફિક અત્યારે કેટલું બધું છે. તો આમથી પણ વાહન આવે છે અને આમથી પણ વાહન આવે છે. મોટા મોટા તો આપણે પુલમાંથી જવાનું છે અને સાઈનકોર એટલું બધું વાહન છે અને આ સાઈનકોરનો પુલ અને આ બાજુથી ના વાહન બધું તો અહીંથી નીકળે છે. તો આ બાજુથી વાહન નીકળે છે અને આ બાજુ જાય છે અને આપણે જવાનું છે ચોપાટી ફરવા જવાનું છે. તો બેનની બધા આગળ થઈ ગયા ને હું બહાર ગયો છું, હું પાછળ રહી ગયો છું. તો એ ઓલી લિફ્ટમાં જવાનું છે. આપણે જોયું હશું લિફ્ટમાં ચડ્યા હતા, લિફ્ટમાંથી ચડીને ઉતરવાનું છે આપણે આમથી એ બાજુથી. તો આપણે પુલેથી હેઠા ઉતરી ગયા છે અને આ જો આપણે હવે રોડે આવી ગયા છે ને બેનની તો આમાં આગળ થઈ ગયા, ફોન એનો આવી ગયો ચાલુ છે એટલે. તો ચોપાટી આપણે પહોંચીએ છીએ. આ જો સરસ મજાના મસ્ત મજા નાના નાના રમકડા પણ વેચાય છે ને ઓલી બાજુ છે નાસ્તાનું છે, આ બધું પર રમકડા વેચાય છે. તો આપણે જવાનું છે આ ચોપાટી જવાનું છે. બેનની બધા મળ્યા છે હાલવા આગળ. હવે સરસ મજાની ચોપાટી આપણે આવી ગયા છીએ ફરવા. આપણે નવરા થઈ ગયા કે હાલો ચોપાટી આંટો મારવા જવું છે. તો આપણે ચોપાટી આંટો મારવા આવી ગયા. કેજો કોમેન્ટમાં કે ચોપાટી કેવી લાગે છે. એમાં આપણે એ સુરત આવ્યા એટલે દેહમાં આવ્યા હતા, આપણે વાડીએ ફરવા લઈ ગયા હતા. અને હું આવ્યો છું સુરત તો કે આપણે કે બેન કે ચોપાટી ફરવા જવાનું છે. તો મેં કીધું હાલો આપણે ચોપાટી ફરવા જાય. નવરા થઈ ગયા છે. અને તમે પણ હારે જોજો ચોપાટી હા કેવી લાગે કેજો કમેન્ટમાં કે ચોપાટી તો મસ્ત છે. હા આગળ પછી બધું દેખાડી આમાં જે છે સુરત. હા હા આપણે આમ જાય આગળ પછી થોડુંક જોઈ જાય પાછું બધું બતાવવાનું છે. નાના છોકરાને રમવાના રમકડા છે. આ બધા વૈયા ગયા છે. વધારે તો ખાલી સાત રવિવાર રવિવાર હોય તે વધારે હોય અને બાકી વેકેશનમાં તો હોય જ પોલ હોય બનાવેલું ચોપાટી બધા જો બેસે અને છોકરાઓ અહીં રમે. છોકરા રમે. હવે આપણે આગળ જવાનું છે. ઓલા મહારાણા પ્રતાપ છે ને આગળ પૂતળું છે એનું, આ બાજુ રમવાનું છે છોકરાઓને. આ બાજુ કસરત કરવાના મશીન છે. બેન મારે જાય છે કસરત કરવા. આજે એમ કસરત કરવાની હોય, આજે એમ કસરત કરવાની તો પટેલ આ ફેરવે છે. હા એને કામનું છે. જબરું સીટ હોય તો પાછું પડી જાય. હા જબરા સીટ વાળાનું કામ છે. જોયેલા પણ ઓલો છોકરો ફેરે છે. હવે પટેલ કે હા જો એમ બસ એટલી બધા તો નહીં થાય. હોળ તો નહીં થાય એમ લાગે છે. ફટાફટ ધીમે ધીમે વડો કસરત કરવા. આવી રીતે કઈ કસરત કરવાના સાધન છે અહીંયા ચોપાટીમાં સરસ ફ્રીમાં. હા ફ્રીમાં છે. એસએમસી વાળાનું છે બધું ફ્રીમાં. એક હાથે ફેરવા તો થાય. હા એમ થાય એમ બસ બે છે. હા જો એમ અડધી કલાક કસરત કરવાની હોય. મફત ની કસરત થાય આમાં તો. મારા ભાઈ જોતા હોય ને તો કાકા જોઈજો અને શીખી જાયજો કેમ કસરત કરવાની છે એમ. કેતા નહીં મારા ભાઈને મનાવું લઈ આવજો, અહીંયા આવજો કસરત કરવી તો. હા ન્યા નહીં મળે કાંઈ. કસરત કરી એવું જ મારે જોવે. ન્યા નહીં એવું મળે કાંઈ. નહીં સોસાયટીમાં આવજો પાછું. હા તાર કરીશ કસરત બેસી ગયા. દવાનું દળવાનું થઈ ગયું એક બાજુ. साइकिल चलाते हुए लगता है।
ऐसा लगते हैं जो वो दीदी मेरे को सिखाती है ऐसा ऐसा करना है जो હા એ સાયકલ કે એવું જ છે પણ हाँ, मुझे साइकिल आई थी साइकिल ऐसे चलाते ऐसे ऐसा होता है એ પડતા નહીં पेडल ऐसे ऐसा मत करिए बस આ તો આ તો પગની કસરત કરવાનું છે જો આ રીતે कसरत करवानी છે જો કમરની પગ કોઈને કમરમાં દુખાવો હોય તો આ કસરત કરવાનું હા એટલે આ થઈ જાય તો હા, સોપાટ. કમરમાં દુખાવો હોય તો અહીં આવી જાયજો અમે તમારા હારે આવશું હા કસરત કરવા જા ફ્રીમાં હો ફ્રીમાં કસરત કરવાનું છે તો ચારી બાજુ કસરત કરે છે આ બધા થઈ ગયું બસ હવે આનું થઈ ગયું હા એક પગનું છે બે પગના પણ તોડી નાખ્યા ભાંગી તોડ એટલે એક પગનું થઈ ગયું છે જો આ પૂરી આપણી બોડીનું છે ને કસરત થાય છે જો આ રીતે હમ દવાખાને જાઓ તો ડોક્ટર એમ કે કસરત કરો જો અને ના, એક ફ્રીમાં કસરત ફ્રીમાં થાય કસરત પણ થઈ નવા આ રીતની કસરત કરવાની આવે એક જો હા કસરત થાય હિચકાઈ ખવાય છે ને કસરત થઈ જાય બે કામ થઈ જાય એને બેને કસરત કરી શીખી ગયા જોઈ લીધું જ્યારે કસરત કરી હોય ને એ બધા સોપાટીમાં આવી જાય છે આ બધા આગળ આવે છે એક મહારાણા પ્રતાપનું પૂતળું છે આ બધું હા બાજુ આવેલું છે જો હા આમાં છે આગળ આપણે જઈએ તો એનું મોઢું પણ આ બાજુ છે જો આગળ જ છે તાપીની હા જો. એ કેવડી તાપી છે કે ઘોડો ટપીને આ બાજુ આવેલું આવી છે જો. ગયો છે હા. તો આ રીતે કાંઈક છે જો પછી બધું બંધ હે હા, છે. ઉપર સુધી જવા નથી દેતા પણ અહીંથી નાખી જોઈએ આપણે ત્યાં તો લોક મારેલો આવે કે હા આ છે મહારાણા પ્રતાપનું પૂતળું આ ચોપાટીનું નામ જ છે મહારાણા પ્રતાપ ઉદ્યાન ભરાસાની ચોપાટી છે વરાસાની સોપાટી મહાનગરપાલિકાનું પ્રવાસમાં બહુ જ ભીડ હોય હા તે આવડું મોટું પૂતળું છે આ છે આવડું મોટું છે આ બધું કઈ પાછળ તાપી છે એની તાપી છે હા હા એની પાછળ તાપી આવી ગઈ છે તો આપણે આ બધું જવાનું છે ઠેઠા તાપી દેખાડી આગળ આગળ તાપી આ છે તાપી એમાં ઓળખો હોય તો આકે છે ઠેઠ પણ એ ઠેઠ આ ઓળખો આકે છે માછલા પકડતા છે એટલે તો શું ખબર આ છે ને સૂર્યપુત્રી તાપી કહેવાય હા દાનવીર કરણ હે કરણ છે એનું પણ અહીં મંદિર છે આપણે અચ્છા. જઈને ગૌશાળા 3 પાનનો વડ છે એ જગ્યાએ વખતે આવ્યા ગયા હતા કા હા તો આપણે હવે એ બાજુ તો ચાળે માં જ તાપી ને હવે આપણે જવાનું છે આમ આગળ તો સરસ મજાના ઝાડવા છે આમાં સોપાટીમાં આપણે ફરવા આવ્યા છીએ આ બધું નાસ્તો મળે છે લોકોના હિંચકા લચ્છા પટ્ટી ને એવું બધું છે વેકેશનમાં બધાના બાળકો અહીં હસવાઈ જાય હસવાઈ જાય, સુવિધા છે અહીં. હા હિંચકા છે લસરપટ્ટી છે જો. આ બાજુ બધું લસરપાટી છે હિંચકા છે નાના નાના છોકરાને બધે હિંચકવાનું છે લસરપાટી પણ છે આ બાજુ હિંચકા છે નાના નાના છોકરાને હિંચકવાના છે તો લસરપાટી ખાય છે તો આ બાજુ બધા નાના છોકરા છે કે બેન કે મારી લસરપટ્ટી ખાવી છે તમે તો ચડો લસરપટ્ટીમાં બીજું હું જાઓ તો એ તો લસરપટ્ટી ખાવા જાય છે પટેલ તો આમ થાય ને મને બેસી ગયા એક બાજુ કે આપણે ક્યાંય જવું નથી તો બેન કે મારે લસરપટ્ટી ખાવી છે તો અમે કીધું જાઓ તમે તો હવે લસરપટ્ટી ખાઈ છે હો મારે પડતા નહીં હા ત્યાં છે એવી કેટિંગ આપે છે ભાડે ને તો છોકરા આકે છે આ ગળદી ઓછી છે આજ તો રજા છે એટલે કોઈ છે નહીં રવિવાર હોય તે વધારે પી હોય અત્યારે તો કોઈ હોય નહીં અત્યારે તો હવે અહીંયા જો ભાડે પણ મળે છે જો આવડા લોકો ભાડે આપે છે
આવડા લોકો ભાડે આપે છે અહીંયા લઈને બેઠા કેટિંગ કરવાનું. ઓલા પણ છે એ બાંધે છે એ તને જાવું છે તમારે? પટેલને બાંધી દેવાનો છે પછી આગળ એને હકાડવાના છે અહીંયા અંદર હા ને આપણે બેન ભાઈ થઈને જઈએ ને બાંધીને કે કેમ કે જો ગાડી તો અકવાશે કઈ શીખ્યા નથી અત્યાર સુધી, પણ કદાચ આ શીખી જાય તો ગાડી ગાડી આવડી જાય. ગાડી આવડી જાય. આવે તો ગાડી તો આવડી ટ્રાય કરીએ, ટ્રાય કરો ને જાય. ગાડી આવડી જાય. હા જાતા નથી જોવા ગાડી એકવાર. ચાલુ કર્યું છો છોકરાએ આંકવાનું ઓળું 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 હા મળ્યા છે આંકવા. જો પડ્યો જો નો એ શીખે છે આ બેને તો આવડે છે જો. કેમ કે આજ ઓછી ટ્રાફિક હોય ને, છોકરા બહુ ન હોય ને એટલે શીખે. રવિવાર ટાઈમે શીખાય ને. શીખાય ને વેગો વાગતો હા વેગો વાગતો આવડા હતા ને તો આપતા હોય. સરસ મજાની સોપાટી છે. જો કેવું લીલું સમ છે બધું ઝાડવા ને એવું બધું. અરે માર ભાભી જોઈશ હા જો એવું છે આ બધું. દેહમાં હોય લીલું લીલું પણ આંજે તો લીલું ન હોય. આ નાળિયેરી છે બધું નાળિયેરી છે ચારે બાજુ સોપાટીમાં સપાટીમાં. ને આ બધું લીલા સમ ઝાડવા છે લીલું વાતાવરણ છે તો સારી બાજુ ચારે બાજુ નકરું લીલું સમ થઈ ગયું છે. સરસ મજાનું મોટું મેદાન છે. તો ચારે બાજુ છોકરા ને એવું રમે છે. કોઈક દડે રમે અને કોઈક સરસ મજાના આંબા છે. આમાં પાછા આમાં છે ને આંબા હા આંબા છે. આમાં આંબા છે. બધા તો આંબા જ છે. આ બધા સરસ મજાના રમે છે. તો આ મોટું એવી મેદાન છે. આ અહીં પર બાકડા છે બેહવાના. તો મિત્રો મસ્ત મજાનું સરસ મજાનું મેદાન છે. બેનની કે આપણે બેહવું છે કે નાસ્તો કરવો છે તે થોડુંક હાલે કે આ ભૂખ લાગી કે તો આપણે થોડોક નાસ્તો કરવાનો છે અને મસ્ત મજાનું મેદાન છે. ખાવું હોય તો ખાવું પણ જરૂરી છે. જરૂરી છે. ચાલો આપણે અને નાસ્તો કરી લઈએ. નાસ્તો થોડોક લઈએ પછી પછી થોડોક વિડીયો ઉતારી બતાવીએ તમને આગળની ચોપાટી કેવી બધી છે એ કેવી રીતે. બધી છે આગળ જે શું બધું બાકી છે જોવાનું શું છે બધું. નાના બાળકોને રમવાની ખૂબ સરસ જગ્યા છે. અને આમાં તમારા બધા બાળકોને લઈને અહીં આવજો ચોપાટીમાં જો. ફરવા જો ફરવા. સારી બાજુ મસ્ત મજાની જગ્યા છે. આમ મેદાન બહુ સરસ એવી location છે. લોકેશન છે. પાછળ જો રંગબેરંગી બધા ફૂલ છે અને મસ્ત મજાના છોકરા રમે એવી જગ્યા છે સરસ મજાની. તો નાસ્તો કરવા આપણે ભૂખ લાગી છે કીધું નાસ્તો લઈ આવ્યા છે. તો જો બે ગયા છે હવે નાસ્તો કરવા. ચોપાટીમાં હાલી હાલી ભૂખ લાગી તો ભાઈને કીધું ભાઈ કંઈક નાસ્તો કરવો પડશે એમ. તો ચાલો. લઈ આવ્યા છે હવે. તો આપણે બધા નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરવા બે જવાનું છે. હાલો પટેલે ચાલુ પટેલે કહી દીધું છે હવે ચાલુ કુરકુરિયા ખાવાનું. કે ભૂખ લાગી તો મળો હાલો બધા હવે નાસ્તો હાલો બધા કરવા. નાસ્તો કરવા. નાસ્તો કરવા બે જઈએ છીએ આપણે. આટલા તો આપણે હવે સોવાઈ ગયા છે હવે. નાસ્તો કરી લીધો અને 6 વાગી ગયો છે. અંધારું થઈ ગયું છે આઈને ને આઈને. કેમ કે 6 વાગ્યા અંધારું થવાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તો કરીને પાછા હવે નવરા થઈ ગયા. હવે આપણે જવાનું છે રૂમે જવાનું છે. હવે હાલીને જવાનું છે. તો અમારો વિડીયો અહીં તો ફરવા આવ્યો છે ચોપાટી પૂરો કરવાનો છે. તમને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર કરજો. પાછા મળીશું નવી સાથે. ત્યાં બધાને બાય બાય.